નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતો વધુ એક સનસનીખેજ હત્યાકાંડ સામે આવ્યો છે. શહેરના કિશનવાડી વિસ્તારમાં પૈસાની લેતી દેતીના વિવાદમાં એક 19 વર્ષના આશાસ્પદ યુવાનની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં નાણાકીય વિવાદનો કરુણ અંજામ આવ્યો છે. કિશનવાડી વિસ્તારમાં રહેતા 19 વર્ષીય સુમિત વણઝારાનો કેટલાક શખ્સો સાથે નાણાકીય વિવાદ ચાલી રહ્યો હતો. તેને વારંવાર ધમકીઓ પણ આપવામાં આવતી હતી. આવા સંજોગો વચ્ચે ગઈકાલે રાત્રે સુમિત વણઝારા પર કિશનવાડી કૃત્રિમ તળાવ પાસે 7 થી વધુ શખ્સોએ જૂની અદાવત અને પૈસાની ઉઘરાણી બાબતે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો એટલા બેફામ બન્યા હતા કે તેમણે ધારદાર હથિયારો વડે સુમિતને જાહેરમાં જ મોતને ઘાટ ઉતારી દીધો. આ હુમલા દરમિયાન સુમિતને બચાવવા ગયેલા તેના પિતા સહિત પરિવારના અન્ય સભ્યો અને આસપાસના લોકોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ તમામ શખ્સો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હતા. હત્યા બાદ સુમિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાજર પરિવારજનો અને સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે રોષે ભરાઈને સ્પષ્ટપણે ન્યાયની માંગ કરતા જણાવ્યું છે કે જ્યાં સુધી તમામ મુખ્ય આરોપીઓની સત્તાવાર ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ સુમિતનો મૃતદેહ સ્વીકારશે નહીં. अजय और धर्मा भाई बंजारा उपिया का दोनों भाई उपिया के पर किस बाबत को लेके आपकी झगड़ा किस और बाबत? उस बाबत में झगड़ा हुआ कि जब हम यहाँ इकट्ठे हुए थे किशनवाड़ी नारी पे, जब मेरी हम हमारा बंगाल का धंधा करते हम, तो वहाँ पर एक दूसरे के बाबत में हमारे गाड़ी को तो पकड़ाने के लिए कंप्लीट कर रहे थे, तो उसने मेरी गाड़ी पकड़ा दी थी. तो मैंने कहा उसको बोला था कि पैसा मेरे को दे दो, तो मैंने उसको 1,20,000 रुपया चुकवाया था. और उसके बाद में वो पैसे नहीं दे रहे थे और मेघराज बंजारा, विक्रम बंजारा और पंकज बंजारा, विनोद बंजारा, ये सब शामिल थे. और अभी जब मारम मारी हुई तब कितने लोग आए थे आपको? और उसके बाद में वो पंकज बंजारा भी था, विनोद बंजारा भी था और मेघराज बंजारा, विक्रम बंजारा, वो सब शामिल थे. और मेरे बच्चे को मारा. किस चीज से मारा? किस चीज से मारा आपको? वो चाकू से मारा था. आप लोग कितने जन को चोट पहुंची है? मेरे को वहाँ पे उन लोगों ने खड़ा रखा, वहाँ पे मेरे को पकड़ लिया. उसके बाद में मेरे बच्चों को मारा. अच्छा, कितने बच्चे आपके? मेरे 2 बच्चे थे और मेरा लड़का इतनी देर में और उन सबको बुलाया. मैंने कहा तुम आ जाओ यहाँ पे, मेरे हमला होने वाला है. जब उन लोग आके खड़े हो गए और तब मेरे बच्चे को पहले मार दिया था, चाकू से मार दिया था. આ ચકચારી મર્ડર કેસની તપાસ હાથ ધરી રહેલી બાપોદ પોલીસે ગણતરીના કલાકોમાં જ સપાટો બોલાવ્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 5 થી વધુ શંકાસ્પદ આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે પકડાયેલા શખ્સોની ઓળખ વિધિવત કરવા અને અન્ય ફરાર આરોપીઓને દબોચી લેવા માટે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ તેજ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.